श्री अरविंद भाई पाण और चिराग भाई पाण ने निवेदन कि आप कैबिनेट मंत्री श्री गुजरात राज्य श्री कुंवरजी भाई बावड़िया साहेब नु खेस और कष्टभंजन देव ना फोटो फ्रेम थी स्वागत करशो। त्यारबाद अरविंद भाई और चिराग भाई पाण बंने ने निवेदन कि आपणे अपना कैबिनेट मंत्री श्री गुजरात राज्य श्री राघवजी भाई पटेल नु खेस तथा कष्टभंजन देव नी फोटो फ्रेम थी स्वागत करीशुं। त्यारबाद अरविंद भाई पाण और चिराग भाई पाण ने निवेदन के आप खेस और कष्टभंजन देव ना फोटो फ्रेम साथे राज्यसभा सांसद श्री रामभाई मोकरिया साहेब नु पण खेस कष्टभंजन देव ना फोटो फ्रेम साथे स्वागत करशो। श्री राघवजी भाई श्री परसोत्तम भाई रूपाला साहेब पूर्व कैबिनेट मंत्री श्री ने सांसद राजकोट। આપણે શ્રી રાઘવજીભાઈ પટેલ કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય ખૂબ તાળીઓ સાથે આ તમામ ક્ષણોના સાક્ષી બનીએ આપણે। શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને સાંસદ રાજકોટ। ત્યારબાદ શ્રી રામભાઈ મોકરિયા રાજ્યસભાના સાંસદ શ્રી। ત્યારબાદ अल्पेश भाई पाण ने निवेदन करीश कि आप श्री मौलेश भाई ओखाणी एमडी बान लैब्स एमનું स्वागत करशो। खेस और कष्टभंजन देव ना फोटो फ्रेम। अल्पेश भाई पाण ने निवेदन कि आप कलेक्टर साहेब श्री प्रभव जोशी साहेब નું स्वागत करशो। श्री इलाबेन पाण ने निवेदन के श्रीमती गीताबा जाडेजा धारासभ्य श्री गोंडल નું स्वागत करशो। श्री इलाबेन पाण ने निवेदन के आप पारंग भाई दुधात ने निवेदन के आप श्री रमेश भाई टीलाड़ा धारासभ्य श्री राजकोट ने खेस और कष्टभंजन देव ना फोटो फ्रेम थी आप તેમનું સ્વાગત કરશો। श्री जतिन भाई पांचाणी ने निवेदन के श्री प्रकाश भाई वर्मोरा धारासभ्य श्री धांगध्रा નું आप खेस और कष्टभंजन देव ની फोटो फ्रेम સાથે स्वागत करशो। इलाबेन पाण श्रीमती गीताबा जाडेजा धारासभ्य श्री गोंडल નું स्वागत કરી રહ્યા છે। श्री प्रकाश भाई वर्मोरा साहेब धारासभ्य श्री धांगध्रा। હવે નિવેદન કરીશ ચિરાગ ભાઈ પાણને કે આપણી કંપની વિશે બે વાત કહે। ચિરાગ ભાઈ આવે તે પૂર્વ चिराग भाई आवे ते पूर्व हूँ मुख्यमंत्री श्री નું ધ્યાન દોરવા એટલું ઈચ્છીશ કે સાહેબ આ એક એવી કંપની છે। સર અભી થોડા મ્યુઝિક ખતમ कर सकता। हाँ थैंक यू बहुत धन्यवाद। આજે એવી સરસ ઘટના થવા જઈ રહી છે જેમાં 2 થી 3 વાતથી વિદિત કરવા માંગુ છું કે આ એક એવી કંપની છે કે જેની એન્યુઅલ જનરલ મીટિંગ ગોવા કે દીવ કે એવા કોઈ ટુરિસ્ટ સ્થળે નહીં પણ આધ્યાત્મિક સ્થળોએ આ કંપનીએ તમામ એની એન્યુઅલ જનરલ મીટિંગ કરવાનો નિર્ણય કર્યો છે જેમાં તમામ જ્યોતિર્લિંગમાં એના તમામ એમ્પ્લોઈઝ આવે છે, ભગવાનનો અભિષેક કરે છે, યજ્ઞ કરે છે અને આધ્યાત્મિકતાનું સેવન કરે છે। આ એવી કંપની છે જે ફક્ત ધનોપાર્જન નહીં પણ ધર્મ ઉપાર્જન કરે છે અને
કહેવા દો કે સોશિયલ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં મોખરે છે. વિશેષ વાત ચિરાગભાઈ કહેવાની છે, પણ સોમનાથ દાદાના આંગણે એક ખૂબ ભવ્ય પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. એની પહેલા ઉજ્જૈન અને હવે ચિરાગભાઈ. હલો હલો સૌને મારા નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. મંચ પર બિરાજમાન આદરણીય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય લોકસભા સંસદ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ, પરમ પૂજ્ય હરિપ્રિય સ્વામીજી, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ સભ્ય શ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રીમતી ગીતાબા જાડેજા, શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, શ્રી કાંતિભાઈ અમૃતિયા, શ્રી જયેશભાઈ રાદડિયા, ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોગરા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જયંતિભાઈ રાજકોટિયા, પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, તેમજ અહીં પધારેલા સંતગણ, રાજકીય અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ તેમજ ઉદ્યોગપતિશ્રીઓ તેમજ આવેલ મહેમાનો અને વડીલોનું હું અંતઃકરણપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. આજે અમારી પાન હેલ્થ કંપની માટે એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે સાહેબ આપ પધાર્યા છો ત્યારે આપ સૌના સહકાર અને આશીર્વાદથી ગુજરાતના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છીએ. આપ સૌની હાજરી અમને પ્રોત્સાહિત કરે છે અને આગળ વધવાની પ્રેરણા આપે છે. ગુજરાતમાં હાલ અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે. આ સાથે યુવાનોને પ્રેરણા આપતા સ્ટાર્ટઅપ્સ અને નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની આપ સાહેબની દીર્ઘદ્રષ્ટિ આવનારા સમયમાં ગુજરાતમાં અનેક યુવા ઉદ્યોગપતિઓ ઊભા કરવામાં મદદરૂપ થશે. આ યુવા ઉદ્યોગપતિઓ અનેક લોકોને રોજગારીની તકો આપશે, જે દેશના વિકાસ માટે પ્રેરણાદાયી રહેશે. માનનીય મુખ્યમંત્રી સાહેબ, આજે જે રીતે યુવાનોને આપ પ્રોત્સાહિત કરી રહ્યા છો તેનાથી અમને ખૂબ જ પ્રેરણા અને શક્તિ મળી રહી છે. આપના જેવા વડીલો અને માર્ગદર્શકોના સહયોગથી અમે યુવાનો મહેનત કરતા રહીશું. આ કંપનીની 3162 દિવસની જે જર્ની છે એમના વિશે, એમની સફળતા વિશે હું આજે આપને થોડું જણાવીશ. 3162 દિવસ પહેલા જ્યારે અમે આ બિઝનેસમાં ઝંપલાવ્યું ત્યારે ભારતમાં 98% માર્કેટ શેર સાથે મલ્ટીનેશનલ કંપનીઓનો દબદબો હતો અને ફક્ત 2% માર્કેટમાં તમામ ઇન્ડિયન કંપનીઓનું કન્ટ્રીબ્યુશન હતું. હલ્દીરામ અને બાલાજી જેવી કંપનીઓ ભારતભરમાં મલ્ટીનેશનલ કંપનીઓ સાથે હરણફાળ ભણી શકે, ઘડી ડિટર્જન્ટ અને પતંજલિ જેવી સ્વદેશી કંપનીઓ ભારતભરમાં ઘરે ઘરે પહોંચી શકે, તો હાઇજીન ક્ષેત્રમાં પાન હેલ્થ કંપની શા માટે નહીં? એવા લક્ષ્ય સાથે અમે આગળ વધી રહ્યા છીએ. માનનીય શ્રી રૂપાલા સાહેબ અમારા હર હંમેશ માર્ગદર્શક રહ્યા છે. જ્યારે 2022માં પુરુષોત્તમ રૂપાલા સાહેબ ભારત સરકારમાં કેબિનેટ મિનિસ્ટર હતા ત્યારે અતિ આધુનિક પ્લાન્ટનું ઇનોગ્રેશન તેમના દ્વારા કરેલ હતું. ત્યારે અમે એક વિઝન મેડ ઇન ગુજરાત, મેક ફોર ઇન્ડિયા સાથે આગળ વધી રહ્યા હતા. ત્યારબાદ ટૂંકા સમયગાળામાં એટલે કે 3 વર્ષમાં આ પ્લાન્ટ ડબલ ક્ષમતાવાળા પ્લાન્ટનું ઇનોગ્રેશન કરવા માટે સાહેબ આપ અહીં ઉપસ્થિત છો તે અમારા માટે પ્રોત્સાહક અને ગૌરવની લાગણી છે. મને જણાવતા આનંદ થાય છે કે આ ઇનોગ્રેશન સાથે વેટ વાઇપ્સ, બેબી ડાયપર, એડલ્ટ ડાયપર, સેનેટરી નેપકિન અને બાળકો, મહિલાઓ અને વડીલો માટેની હાઇજીન પ્રોડક્ટનું ઉત્પાદન કરતી 21 લાઇન સાથેનું ભારતભરનું સૌથી મોટું યુનિટ સ્થાપિત થવા જઈ રહ્યું છે. ત્યારે હું આપને ખાતરી આપું છું કે પાન હેલ્થ
મેડ ઇન ગુજરાત, મેડ ઇન ઇન્ડિયા એન્ડ મેક ફોર વર્લ્ડ કામ કરશે. એનું એક ઉદાહરણ પૂરું પાડતા સાહેબ, આ 108 કુંડી હવન યજ્ઞની અંદર અમારા રશિયાથી પધારેલા લોકો પણ આ હવનની અંદર બેઠા છે. એમને હું ઊભા કરવાની વિનંતી કરું છું. અને 2000 જ્યારે યુક્રેન અને ઇન્ડિયાનું રશિયા સાથે યુદ્ધની શરૂઆત થઈ, એ સમયે $થી ટ્રાન્ઝેક્શન મુશ્કેલ હતા. પણ નરેન્દ્ર મોદી સાહેબની અને આપણી સરકારની સારી ક્વિક ડિસિઝન મેકિંગને હિસાબે આપણે રશિયાની અંદર ઇન્ડિયન રૂપીઝ દ્વારા એક્સપોર્ટ કરીએ છીએ. એ આપણા ભારત સરકારના સપોર્ટથી અમે એ શક્ય બનાવી શક્યા છીએ. મારા બાપુજી પરસોત્તમ બાપુજીનો જે સંસ્કારનો વારસો મારા પિતાશ્રી મનસુખભાઈ પાણ અને સમગ્ર પરિવારને મળ્યો છે, તે સંસ્કારનો વારસો મારા પિતાજી પાસેથી મને મળેલ છે. તેનું મને ગૌરવ થાય છે. આજે હું યુવા પેઢીને ફક્ત એટલું કહેવા માંગીશ, 21મી સદીમાં એવું કહેવાય છે, નોલેજ ઇઝ કરન્સી ઇન 21st સેન્ચુરી. એટલે કે જ્ઞાન 21મી સદીનું ચલણ બની જશે. આપણે વૈશ્વિક લેવલે જ્યારે બિઝનેસ કરીએ ત્યારે બે વસ્તુ ઉપર ભાર મૂકવો જોઈએ: મોર વર્ક, મોર ગ્રોથ, અને મોર રેવન્યુ, મોર ગ્રોથ. આ સિદ્ધાંતથી આપણને સફળતા મળી રહી છે. માનનીય મુખ્યમંત્રી સાહેબ, મને જણાવતા આનંદ થાય છે કે એક શીખ હંમેશા મને પરસોત્તમ બાપુજી અને મારા પિતાજી તરફથી મળેલ છે કે જો આપણે ઘરની અંદર 4 સભ્યો કે 4 ભાઈઓ સાથે રહેતા હોય તો બધા આપણે એક રસોડે જમીએ છીએ. એવી જ રીતે જો આપણે આપણી ફેક્ટરીની અંદર 1500 કર્મચારીઓ કામ કરે છે, તે આપણા પરિવારના ભાગરૂપ છે. તો એ બધા પરિવાર એક જ રસોડે જમવું જોઈએ. જ્યાં તમે જમો છો ત્યાં જ જમવું જોઈએ, અને એ પણ વિના મૂલ્યે જમાડવું જોઈએ. તો એની સાથે સાથે પૂરા દેશભરમાંથી આવતા ટ્રક ડ્રાઈવરો પણ ભોજનનો લાભ લે છે અને પછી લોડિંગ કે અનલોડિંગ માટે ટ્રક ફેક્ટરીની અંદર લે છે. તો આવા જ્યારે સંસ્કાર અમારા પાયામાં હોય, આવા વિચાર અમારા વડીલોએ અમને આપ્યા હોય, ત્યારે આ જ સેવા, એ જ અમારું કલ્ચર છે અને એ જ અમારા સંસ્કાર છે. અમારા વડીલો પાસેથી મળેલી સાહસિક પ્રેરણા અને તેમની શીખથી અમે સિદ્ધાંતપૂર્વક આગળ વધી રહ્યા છીએ. અમારો મુખ્ય સિદ્ધાંત છે, નીતિ અને ગુણવત્તા એ પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ, અને હંમેશા અમે ગ્રાહકોની જરૂરિયાતોને સમજીને શ્રેષ્ઠ પ્રોડક્ટ વાજબી ભાવે લોકોને આપવા માટે પ્રયત્નશીલ છીએ. આ અમારા નૈતિક ફરજ છે. અમે મોર રૂટ, મોર ફ્રૂટ, મોર વર્ક, મોર ગ્રોથના સિદ્ધાંતોને વળગી રહીને કામ કરીએ છીએ, જેના કારણે અમારા વ્યવસાયને ટૂંકા સમયમાં નોંધપાત્ર સફળતા મળી છે. અને આપણે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ મારા પિતાશ્રી હંમેશા કહે છે, સબકા સાથ, સબકા પ્રયાસ, સબકા વિકાસ. આ મંત્ર સાથે અમે આગળ વધતા રહીએ. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આપણે આગળ વધીએ. તો આવનારા સમયમાં ચોક્કસ આગળ વધીશું, અને આપણી આ શાખ કેમ મોટી થાય, આપણા ભારત દેશની શાખ કેમ મોટી થાય, વૈશ્વિક લેવલે આપણા દેશનું નામ રોશન થાય, એવો આ કંપની હરહંમેશ નમ્ર પ્રયાસ કરશે, જેની હું આપને ખાતરી આપું છું. કોઈપણ વેપારના વિકાસનો મૂળ રૂટ શું છે? તો હું એવું કહીશ, સંસ્કાર એનું મૂળ રૂટ છે, જે અમોને વારસામાંથી મળ્યું છે. તો જેના સંસ્કાર સારા એના વિચાર સારા, જેના વિચાર સારા એનો વ્યવહાર સારો, જેનો વ્યવહાર સારો એનું આચરણ સારું, જેનું આચરણ સારું એનો પ્રયાસ સારો, અને જેનો પ્રચાર સારો એનો વેપાર સારો હોય જ. મારા પિતાશ્રી મનસુખભાઈ પાણ મારા માટે એક મેન્ટર સમાન છે. જ્યારે અમે નવા સોપાનની શરૂઆતના સંઘર્ષના દિવસોમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે મને કહ્યું હતું, હું તારો ઇન્વેસ્ટર છું, તું આગળ વધતો જા. તેમને આ પ્રોત્સાહનથી અમે વિકાસની દોડમાં ક્યારેય પાછું વળીને જોયું નથી. આજે મને આપ સાહેબની ઉપસ્થિતિમાં આનંદ થાય છે કે અત્યાર સુધીમાં 9 લાખથી પણ વધારે મહિલાઓ અને દીકરીઓને મેન્સ્ટ્રુઅલ અવેરનેસ અને મહિલા સશક્તિકરણ માટે અલગ અલગ રાજ્યોમાં NGO દ્વારા અવેરનેસ માટે અમોએ કેમ્પ કરેલા છે. આ ઉપરાંત આજ આપ સાહેબની હાજરીમાં
2,51,000 દીકરીઓને મેન્સ્ટ્રુઅલ અને મહિલા સશક્તિકરણના અવેરનેસ માટે સેનેટરી પેડના પેકનું નિઃશુલ્ક વિતરણ કરવા અમો અલગ અલગ NGO દ્વારા, જેમ કે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ ગાંધીનગર તેમજ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક શાળાઓમાં આપવાનું આપ સાહેબની ઉપસ્થિતિમાં હું આપવાનો સંકલ્પ કરું છું. છેલ્લે હું એટલું કહીશ, આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે ભારતને 5 ટ્રિલિયન ઇકોનોમી અને વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવાના સ્વપ્નને સાકાર કરવામાં આપણા મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જે ગુજરાતના કોમન મેન તરીકે ઓળખાય છે, અને એમની ઉપસ્થિતિ હોય ત્યારે અમે તેમને ખાતરી આપી છીએ કે પાન હેલ્થ પરિવાર, જે આજે 2200 લોકોને રોજગારી પૂરી પાડે છે અને એક પરિવાર તરીકે કામ કરી રહ્યો છે, તે આવતા વર્ષોમાં એટલે કે 2035 સુધીમાં 10,000થી વધારે યુવાન દીકરા દીકરીઓને રોજગારી આપીને ગુજરાતના વિકાસમાં તેમજ મોદી સાહેબના સ્વપ્નને સાકાર કરવામાં એક મોરપીંછ ઉમેરીશું. આ ખાતરી સાથે હું મારી વાતને વિરામ આપું છું. સાહેબ, એક વાત મારે આ વસ્તુ કહેવી છે. હું આજે આ સ્ટેજ ઉપર ને આ જગ્યાએ જો ઊભો હોય તો એમની પાછળ સમગ્ર પાન હેલ્થ પરિવારમાં કામ કરતા તમામ એમ્પ્લોયને હિસાબે હું આ સ્ટેજ ઉપર આજે ઊભો છું. જે મારી યુવા ટીમ છે, જતીન, અલ્પેશભાઈ, નિધય, પારંગ, સંકેત, મિતુલ, જે 24માંથી 22 કલાક આ ફેક્ટરી કે આ ઘર એ એમનો મંત્ર છે. એવી વિકાસની ગતિ અને એવી ગતિ સાથે અમારી સાથે તાલ મિલાવીને મહેનત કરે છે. એટલા માટે હું અહીંયા આપની સમક્ષ આજે હાજર થઈ શક્યો છું. એના માટે હું મારી યુવા ટીમનો પણ ખૂબ ખૂબ આભારી છું અને એમને પણ હું નમસ્તે કરું છું. ભારત માતા કી જય હો. જે પર સેવામાં જે પરસેવો પાડે છે એના જ આંગણે CM સાહેબ પધારે છે. હવે માનનીય મુખ્યમંત્રી શ્રીને નિવેદન કરીશ અને આપણા મોભીઓને નિવેદન કરીશ કે આપ ગુજરાત સરકાર તથા NGO દ્વારા આંગણવાડી, આદિવાસી તેમજ આર્થિક પછાત બહેનોને પાણ હેલ્થ દ્વારા મેન્સ્ટ્રુઅલ અવેરનેસ અને મહિલા સશક્તિકરણ માટે 2,51,000 મહિલાઓને સેનિટરી પેડ નેપકિનનું નિઃશુલ્ક વિતરણ અહીં થઈ રહ્યું છે. જે ધરમપુર NGO, આંગણવાડી શિક્ષણ વિભાગ અને GMSCL ના માધ્યમથી આનું વહેંચાણ થશે. ત્યારબાદ હું નિવેદન કરીશ BT સવાણી કિડની હોસ્પિટલને કે આપ પધારશો અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે પાન હેલ્થ તરફથી આપ શ્રીને 1 કરોડ રૂપિયાનું ડોનેશન અહીંથી જાહેર કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ વિવેકાનંદ યુથ ક્લબને દિવ્યાંગ લોકો માટે 51 ટ્રાઇસિકલ્સ નું નિઃશુલ્ક વિતરણ માટે હું માનનીય મુખ્યમંત્રી શ્રીને નિવેદન કરીશ. આપ આપના વરદ હસ્તે આ રકમ અને આ ટ્રાઇસિકલ્સ પ્રદાન કરશો. ત્યારબાદ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ ને અન્નપૂર્ણા રથ અર્પણ કરવામાં આવી રહ્યો છે. તેમના જયેશભાઈ ઉપાધ્યાયને નિવેદન કરીશ. અને હવે પછી આપણા રાજકોટના સંસદ સભ્ય શ્રી આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને નિવેદન કરીશ કે આપ 5 મિનિટનું પ્રાસંગિક ઉદ્બોધન આપશો. જોરદાર તાળીઓ વડે આપણે સાહેબનું સ્વાગત કરીએ. એમને સાંભળવા હંમેશા માટે આપણા માટે લાવો રહ્યો છે. પધારો સાહેબ. રામ રામ. રામ રામ. પાણ પરિવાર દ્વારા ભારતમાં સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીનું લોકાર્પણ
રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં એમના કરકમલો દ્વારા થાય એનો સાક્ષી બનવાનો અવસર મને મળ્યો એ માટે હું પાન પરિવારનો આભાર માનું છું. આ સાહસને, ભાઈ ચિરાગના સ્વપ્નને હું મારી અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. નવી ટેકનોલોજી એનો પ્રયોગ કરીને મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ગ્લોબ ના સ્વપ્નને સાકાર કરવા માટે એમણે જે પુરુષાર્થ કર્યો છે એમની સઘળી ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આપણા કાર્યક્રમમાં ગાયત્રી પરિવાર દ્વારા દિવ્ય યજ્ઞનું અહીંયા આહવાન થયું એ માટે હું ગાયત્રી પરિવારના સૌ મોભીઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને એમના આશીર્વાદ વાંચું છું. સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુકુળના પૂજ્ય સંતો આ મંચ પર બિરાજમાન છે. એમના આશીર્વાદ આ સાહસને મળ્યા છે. મારે લાંબુ વક્તવ્ય આપવાની ઈચ્છા નથી, પરંતુ આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી મારા લોકસભા વિસ્તારમાં આ કાર્યક્રમમાં પધાર્યા છે ત્યારે એક વાતની ખાલી એમના ધ્યાન ઉપર એવી નોંધ મૂકવી છે કે સાહેબ, આપ અનેક કાર્યક્રમોના ઉદ્ઘાટન કરો છો અને ગુજરાત એ દેશના વિકાસનું એન્જિન એ પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. એવા સંજોગોમાં કોઈ યુનિટનું આપ ઉદ્ઘાટન કરો એ સહજ લાગે, પણ આપની હથેળીમાં પણ એવા યોગો છે કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી તરીકે આપ ગુજરાતમાં એવા યુનિટનું ઉદ્ઘાટન કરો છો કે જે ભારતમાં સૌથી મોટું છે. ને ડબલ એન્જિનની સ્પીડ શું હોય એનો અહેસાસ આપના આ કાર્યક્રમના માધ્યમથી દેશમાં થઈ રહ્યો છે. મને જાણીને એટલી બધી ખુશી થઈ કે રશિયન લોકો હવનમાં બેઠા છે. હું તો આ રામ શર્માજીની ચેતનાને વંદન કરું છું કે એમની ચેતનાનું તપ હવે પાક્યું છે કે વિદેશી લોકો હવનની અંદર સમિધ આપવા માટે બેહે છે. એવું દિવ્ય વાતાવરણ નિર્માણ થવાનો આપણને સંકેત મળે છે. ભાઈ મનસુખભાઈ, એમના દાદા અહીંયા ઉપસ્થિત છે, પરસોત્તમભાઈ, ચિરાગ અને એમની સઘળી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ. હજુ પણ અહીંયા ઘણો બધો આમાં સ્કોપ છે સાહેબ. 2% હતું આપણું કોન્ટ્રીબ્યુશન ભારતનું, એનું 12% એ પહોંચાડ્યું છે. હજી 12% જ છે. હું ઈચ્છું છું કે 50%માં આપણે એકલા હોવા જોઈએ, બાકી બધા હોવા જોઈએ. એવી પ્રગતિ આ યુનિટના માધ્યમથી થાય અને આપણા યુવાનો આનો ધડો લઈ અને બીજા ક્ષેત્રોમાં પણ આ પ્રકારનું યોગદાન આપવા માટે આગળ આવે એવી શુભકામના સાથે સૌને મારા રામ રામ. ખૂબ ધન્યવાદ સાહેબ. હવે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને નિવેદન કરીશ કે આપ અમારા વહાલા અને પૂજ્ય પરસોત્તમ બાપુજીનું શાલ ઓઢાડી અને આપ તેમનું સન્માન કરશો, કારણ કે બાપુજી એવું વ્યક્તિત્વ છે 84 ઉંમરે કે જે ઘરના દીકરા દીકરીઓ શું જમે છે એની બહુ ચિંતા નથી કરતા, પણ એની ગાયો શું જમે છે એની ચિંતા જરૂર કરે છે. સરદાર તેમના મૂળ, એટલે સરદાર હંમેશા નિત્ય જવું. અને પૂજ્ય બાપુજીને પણ નિવેદન કરીશ કે આપ જેમ આપણે રિટર્ન ગિફ્ટનો રિવાજ છે એમ આપ પણ આપનો પ્રેમ દાખવવા માટે મુખ્યમંત્રીશ્રીને પૂજ્ય દાદા ભગવાનની ચાંદીની મૂર્તિ અને ચાંદીની માળા સાથે આપ પોતાનો પ્રેમ જ્ઞાપિત કરશો. અને ત્યારબાદ આપણા સૌના વાલા અને લોક લાડીલા ખૂબ સરસ સંયોજન છે મૃદુ અને મક્કમતાનું. મક્કમ બનવું એટલે કઠોર બનવું જરૂરી નથી, પણ સાહેબે એક આપણને સૌને સંદેશ આપ્યો છે મૃદુ અને મક્કમ વ્યક્તિત્વ. એવા ગુજરાત રાજ્યના લોક લાડીલા એવા મુખ્યમંત્રી શ્રી, જેમના વસ્ત્રો જ એમનો સંકેત છે કે એટલું જ સહજ જીવવું, એટલું જ સરળ જીવવું જે લોકો સુધી પહોંચી શકે. ને હવે સાહેબને નિવેદન અમને સૌને એમની વાણીથી લાભાન્વિત કરે. ખૂબ જોરદાર તાળીઓ સાથે આપણે ક્ષણના સાક્ષી બનીએ અને આવાહન આપીએ આપણા વહાલા મુખ્યમંત્રીશ્રીને.
પાન હેલ્થના આ ઉદ્ઘાટન કાર્યમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગાયત્રી પરિવારના સૌ સંતગણ, પૂજ્ય શ્રી હરિપ્રિય સ્વામી તથા સંતગણ, વડીલ મુરબ્બી શ્રી પરસોત્તમ બાપુજી, સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજા, રમેશભાઈ ટીલાળા, પ્રકાશભાઈ વરમોરા, દુર્લભજીભાઈ દેથરિયા, સંજયભાઈ કોરડિયા, પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરઝા, રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા, પાન ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન શ્રી મનસુખભાઈ પાણ, સીઈઓ શ્રી ચિરાગભાઈ પાણ, ડિરેક્ટર શ્રી અરવિંદભાઈ પાણ, ડિરેક્ટર ડોક્ટર અનિલભાઈ પટેલ, બાન લેબ્સના ચેરમેન શ્રી મૌલેશભાઈ ઉકાણી, પાન હેલ્થના ડિરેક્ટર શ્રી અલ્પેશભાઈ પાણ તથા આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. અમે 22માં જે ફેક્ટરી જોઈ છે, જેનો પાયો જેને કહેવાય ને પ્રગતિનો પાયો, એ આપણા વડીલ મુરબ્બી અમારા અને સાંસદ એ વખતે કેન્દ્રમાં મિનિસ્ટર હતા એમના હાથે નખાયેલો છે, સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાજીના હસ્તે. એટલે પ્રગતિ અને પ્રગતિનો મેઇન પાયો એ ધાર્મિકતા, આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા, એની સાથે જો લઈને ચાલીએ તો જ એ લાંબુ ચાલતી હોય છે. એટલે આજના આ ઉદ્ઘાટન પ્રસંગે સૌ પરિવારજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને આરોગ્ય સુખાકારીમાં ગ્લોબલ હબ બનાવવાનો નિર્ધાર કર્યો છે. આજે શરૂ થયેલા પાન હેલ્થનો આ પ્લાન્ટ વડાપ્રધાનશ્રીના નિર્ધારને પાર પાડવામાં મહત્વની ભૂમિકા ભજવવાનો છે. ભારત વૈશ્વિક સ્તરે વિકાસની યાત્રામાં અગ્રેસર છે, ત્યારે અત્યારની જરૂરિયાતોને અનુરૂપ ઉત્પાદનોનું નિર્માણ કરવું તે ખરેખર પ્રશંસનીય કદમ છે. અને એ માટે પ્લાન્ટ માટે સાથે જોડાયેલા સૌને ફરીથી અભિનંદન પાઠવું છું. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતમાં છેવાડાના ગામ સુધી અને સામાન્ય માણસને, માનવીને પણ સરળતાથી આરોગ્ય સેવાઓ મળે તેવી સુવિધાઓ આપણે વિકસાવી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં હોલિસ્ટિક હેલ્થ કેરની પ્રણાલીને આત્મસાત કરી છે. એટલું જ નહીં, રાજ્ય આરોગ્યલક્ષી સેવાને લગતા ઉત્પાદનોમાં પણ અગ્રેસર છે. પાન હેલ્થ આવા જ ઉત્પાદનો સાથે હેલ્થ એન્ડ હાઇજીન બે સેક્ટરમાં સેવારત છે. નાના બાળકો અને વડીલોને મોટી ઉંમરે અથવા ના તંદુરસ્ત તબિયતમાં જરૂરી એડલ્ટ ડાયપર અંગે તેમજ મહિલાઓમાં મેન્સ્ટ્રુઅલ હાઇજીન અંગે જાગૃતિ આવી છે. સેનેટરી પેડ પણ મહિલાઓને આરોગ્ય જાળવણી માટે આજના યુગની મહત્વપૂર્ણ જરૂરિયાત છે. આ પ્લાન્ટ આવા આરોગ્યલક્ષી ઉત્પાદનોથી વડાપ્રધાનશ્રીના હેલ્થ એન્ડ વેલનેસમાં ભારતને અગ્રેસરતા તરફ લઈ જવાનો સંકલ્પ પૂરો કરશે. વડાપ્રધાનશ્રીએ મેક ઇન ઇન્ડિયા સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશા આપણને આપી છે. આજે ભારતમાં આટલું વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ અહીં સૌરાષ્ટ્રમાં સ્થાપિત થાય છે, તે આ દિશામાં વધુ એક કદમ છે. રોજ 1 કરોડથી વધુ ડાયપર તથા હાઇજીન પ્રોડક્ટ ઉત્પાદન કરવાની ક્ષમતા સાથે આ પ્લાન્ટ
રોજગારી સર્જન અને નિકાસ એકમ બનવાના લક્ષ્ય સાથે કામ કરી રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમની દ્રઢતાનું ઉદાહરણ આ પ્લાન્ટ પૂરું પાડે છે. આજે લગભગ 2200થી વધારે લોકોને આ ગ્રુપ રોજગારી આપી રહ્યું છે. એમાંય 50%થી વધારે મહિલા કર્મચારીઓને રોજગારી આપીને મહિલા સશક્તિકરણ માટેનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એટલું જ નહીં, આજે પાન હેલ્થ દ્વારા મેન્સ્ટ્રુઅલ અવેરનેસ અને મહિલા સશક્તિકરણના ભાગરૂપે 2,51,000 સેનેટરી પેડનું નિઃશુલ્ક વિતરણ કરવાની જે પ્રતિબદ્ધતા દર્શાવી છે તે પણ અભિનંદનને પાત્ર છે. પાન ગ્રુપે ટીમવર્ક, ગુણવત્તાયુક્ત ઉત્પાદનો, સ્વચ્છતા અભિયાન, સંસ્કૃતિનો સમન્વય અને માન મર્યાદા જેવા પંચકર્મોથી પોતાની ધરોહરને મજબૂત બનાવી છે. આ પ્લાન્ટમાં આજે ચૈત્રી નવરાત્રિના આ દિવસોમાં 108 કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન થયું છે. તે વડાપ્રધાનશ્રીના સાંસ્કૃતિક વિરાસતની જાળવણી સાથેના વિકાસની નેમ સાકાર કરે છે. પાન હેલ્થના સંચાલકો હેલ્થકેર ઉપરાંત પાછલા 3 દશકથી કપાસના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી ખેડૂતોના કલ્યાણના વિચાર સાથે કપાસના મૂલ્યમાં વૃદ્ધિ કરી ખેડૂતોની આવક વધારવામાં તેમણે પ્રયાસ કર્યા છે. તેમના નેતૃત્વમાં ગુજરાત સરકારે 5F ના સૂત્ર ફાર્મ ટુ ફાઇબર ટુ ફેબ્રિક, ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન મંત્ર સાથે ટેક્સટાઇલ પોલિસી 2012 અમલમાં મૂકી હતી. વડાપ્રધાનશ્રીના આ વિઝનને વેગ આપવા આપણે નવી ટેક્સટાઇલ પોલિસી 2024 લાવ્યા છે. આ પોલિસી ટેકનિકલ ટેક્સટાઇલ ઉદ્યોગને વ્યાપક પ્રોત્સાહન આપવામાં સફળ રહી છે. રાજકોટ આસપાસના વિસ્તારમાં ટેકનિકલ ટેક્સટાઇલની સુદૃઢ ઇકોસિસ્ટમ ઊભી કરવામાં પણ આ પ્લાન્ટ મહત્વની ભૂમિકા ભજવશે એવો મને વિશ્વાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047ની સંકલ્પના કરવા માટે સ્વસ્થ ભારત પર વિશેષ ભાર મૂક્યો છે અને મેદસ્વીતા મુક્ત ભારત અને ટીબી મુક્ત દેશ બનાવવાનું આહવાન કર્યું છે. સરકાર ટીબીના દર્દીઓને નિઃશુલ્ક પોષણ કીટ પણ આપે છે. આ પ્લાન્ટ જન આરોગ્યમાં વૃદ્ધિ કરવા સાથે સ્વસ્થ સશક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપશે. ફરી એકવાર પાન હેલ્થ પરિવારને નવા સાહસની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. આપને નિવેદન કે આપ હવે યજ્ઞકુંડ તરફ પધારશો અને આપ જ અગ્નિ સ્થાપનમાં આપના કરકમલ દ્વારા અગ્નિ સ્થાપન કરશો અને પહેલી આહુતિ આજના યજ્ઞ અને તમામ બીજા મહેમાનોને નિવેદન કે આપ મંચ ઉપર જ બિરાજમાન રહેશો. ओम हरिओम. अग्निस्थापनम. अग्नि स्थापन के लिए प्रत्येक कुंड पर स्वयंसेवक भाई कृपया तैयार हो जाएं. रुई की बत्ती और कपूर रखा होगा, उसके माध्यम से अग्नि को कृपया प्रज्वलित करें. मंत्र पाठ Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing. नमस्कार, मैं हूं अनिल सिंघवी और जी बिजनेस पर जब से हमने वेल्थ क्रिएशन वीक की शुरुआत की तब से बाजार में भी शानदार रिकवरी लौटती हुई दिखी है. मंदी वाले मार्केट में पैसे डालने वाले